ભરૂચની દૂધધારા ડેરીની આજે ચૂંટણી છે તે પહેલા ભાજપના બે દિગ્ગજો સામસામે આવી જતા રાજકીય માહોલ ગરમાયો। સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અરુણ સિંહે લગાવેલા આરોપોને કારણે ભાજપ વર્સિસ ભાજપનો જંગ ચાલી રહ્યો છે। ભાજપની પેનલ સામે પોતાની વિકાસ પેનલની જીત થશે તેવો દાવો ધારાસભ્ય અરુણ સિંહે કર્યો છે, તો બીજી તરફ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ દાવો કર્યો કે જેની પાસે પૈસા હશે તે આ ચૂંટણી જીતશે। મનસુખ વસાવા અનુસાર સહકારી સંસ્થાની ચૂંટણીમાં પણ લેવેચ થાય છે કે જિલ્લા સંકલનને વિશ્વાસમાં નથી લીધો। જિલ્લા સંકલનમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય અને શિસ્તબદ્ધ પાર્ટીની અંદર આ પ્રકારનો જે પ્રોસિજર થાય છે એમાં કોઈ વિવાદ થતા નથી। પણ એક કોઈકનું કોઈ ભૂલ થઈ છે મેન્ડર આપવામાં, જેની પાસે વધારે પૈસાઓ છે એ બહુ સાચી વાત છે, એ જીતવાના છે। મનસુખલાલ એમની સ્ટાઇલે જે બોલ્યો તે સાચું જ બોલ્યો છે। એની પાસે રોજનું દૂધ આવતું હોય 3.5 લાખ લીટર દૂધ, એટલે એ તો વેચે જ ભાઈ। હું તો એના માટે ગરીબ જ છું, મારી પાસે કઈ મળે ના નહીં। હવે ઇલેક્શનમાં પૈસા ચાલે કે પ્રજા ચાલે તો ભગવાનને પૂછવું પડે કાલે। હું જીતવાનો છે ભાઈ જીગરભાઈ, તમારી લાગણી, તમે પ્રશ્ન પૂછ્યો છે તે સાચો જ। જુઓ પરિણામ આવે એટલે તમે જ બધા મારી પાસે ઇન્ટરવ્યુ લેવા આવજો, અને હારી જઈશ તો વઠ્ઠી વાત સ્વીકારીશ કે મારી અંદર કઈ ખામી છે કે હજુ પ્રજાને વેઠવું છે, પણ વેઠવું નહીં પડે। મને શિવજી પર ભરોસો।